મારા બ્લોગમાં તમને જોવા મળી જાય આખે 8 જણા કોણ જીએ છીએ બરાબર. જય માતાજી મિત્રો, કે ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં વાગ્યા 8:30. નહીં તો રેડી થઈ ગયા છીએ. માતાજીની દીવાબત્તી કરી દીધી. હવે ચા પાણી કરવા માટે બેઠા છીએ. તો આ બાજુ આપણે પીશું. જય માતાજી. જય માતા, ગુડ મોર્નિંગ. પેલી બાજુ સુમિત. જય માતાજી. જય માતાજી. દામ માતાજી બોલ. ચાપલી પેલી બાજુ તો સંકેત આવ્યો હો. પહેલા આ તો આવી ગયા આપણે. પપ્પા આવ કતાવ ના તો ફોલવા પપ્પા શું કહે છે કા? અમે ખવા આયો વેલા પાપી એ વાદરો તો કાં હતો લે? અમ્મા કરે તાર જતું લઈ ગયું વાદરો અહીં. આજ આયો પાલુ ભાઈ સંકેત એ બાડુઆ એ બાડુઆ એ બાલુના એ બાલુના એ બાલુના આ બાલુ આ બાજુ આપણે સુમન બેન દૂધ લઈને આવી ગઈ. ચા મૂકી દે. ચા પી લે. ઓ દુ આ બાજુ જુઓ શું બાજુ કાઈ કાઈ તમે એ રમ્યા વગર શંકા તું ચા પી ના આવી? તું ચા પી ના આવી ને ચા પીધી એ બી તો કોઈ નહીં તમે પેલા મૂક્યો ને તે ફાટી ગયો ને ફરીથી મૂક્યો ખાટું તો અંદર ફ્રીજમાં હતું તોય દૂધ હોય છે ને દૂધ એવું હોય એવું નહીં ઠીક ને ચો પડી તું એમ તો ભાઈ સવારે મૂક્યો તો ના દૂધ એવું હોય તો જ ફાટે. દૂધ ખાટું થઈ જાય આ ભાઈ સવારે મૂક્યો જ તો ચા કોનાથી જ આ દૂધથી જ અત્યારે હાલ મૂક્યો તું ચો વાર થઈ ગઈ ખાટું થઈ જાય ને એટલે ખાટું થઈ જાય ને ભાઈ વાળી કે આ દૂધથી એ વધારે નાખીને એટલે ખાટું પાતી થઈ જાય ને ચાલ પડી જો જા તો કોણ આવી તો કોણ દિશામાંથી વચો હવે જીએ તો ના વળે ટાઈમ ચોમાહાનું આપણે નતો જો પેલું જોવાનું જવાનું પણ રહી ગયા હા પૈસા જેવા તો સારું જેવા સારું પૈસા નથી પૈસા તો હતા પણ ટિકિટ વધારે પૈસા આપણે ઘરથી ઊંચા લઈ ગયા હતા એટલે એ મમ્મી હું આઈ મમ્મી તો જવાનું બાજી બાજી ફરવા મમ્મી હું આયો હું આઈ હો ને હા અમારે જવાનું છે અરે મમ્મીને તો આવી જાય અમે જતી જઈએ તો તો તમારે ના આવાય પ્રવાસ સુવિધા લઈ જાય ખાલી ચલા નામ ના તો એવું પ્રવાસ બેઠો હા સુવિધા લઈ જાય હા નિહાળનો પ્રવાસ આવી ગઈ હા અમાર તો કોઈ પ્રવાસ જવાનું બુડી આઈ તામ તારું પ્રવાસ કરે બુડી આઈ તામ તામ હવે બસ ચા પાણી કરી લઈએ લક્ઝરી જાન લક્ઝરી વાહ કેટલી ટિકિટ છે ટિકિટ કેટલી છે રવિવારે જવાનું લગભગ રહી જાય રવિવારે જાય તમે રવિવારે અમારે તાતા જવા મળશે તને લઈ જાય તા મમ્મી ભાઈ જમવા માટે ઘરે આવી ગયા છીએ અને આ બાજુ આપણે પાન કરી છે આ બાજુ આપણે સુધાની મમ્મીને અને આ બાજુ આપણે મમ્મી આ પેલી પીળી વાદળી કલરની હતી જોજો પેલું ભરેલું હતું પીસ ખબર એ જઈશું હા ભાઈને કહું ભાઈ હા તમામ કહું વાદળી કલરની આટા પીળી પડી નીકાળ હા પીસ હતો ને એ પડી છે ને પીળી ભરેલું હતું બધું આ બાજુ બનાવી છે સરગવો અને આ પછી આપણે સરગવાનું શાક બનાવ્યું છે તો હરગવા છે આગળ હે? આટલું
મારા ઘરે સેવ જ મને ઓછું બાટકો હમ મારા ઘરે સેવ જ ઓછું ભાવે બટાકો નાખે મને વેચાતી રીત પછી આપણે ખેતરમાં પીછો ખેતરમાં આવી આપણે વેચાતી આપણો ભાઈ નહીં પણ હજુ ચોકણ વાળી ખેતરમાં નહીં આખો મોટો હરગો એ તો ખબર મને પણ નહીં આવી તાર ખેતરમાં નહીં આવી મોટી મોટી દીદાર રોટીમાં આવી ને એટલે લાવી દીધી ચેક કરી હતી 2 વખત તો કરી એ આમાં ચાલે ભાઈ હાડો એમ જાવ બેન મટી નહીં કીધું બાટલો ચડાવી આવતા ના પટન તો બાટલો ચડાવી જઈએ તેડો બિહારથી આવી રજૂજી આવી આપણે જ્યારે હતા નહીં મમ્મીને લઈ જતા ગોળો ચોડાવવા માટે પેટમાં ફાઇનલી ગાઈસ આપણે જવું છે બાલ કપાવવા માટે બાલને દાઢી કરાવવાની છે તો આપણે જવું છે બાલને દાઢી કરાવવા માટે પેલી બાજુ જુઓ તૈયાર થઈ ગયો બંકો એના પણ આવવાનું બાલ દાઢી કરાવવા માટે એને દાઢી બહુ વધી ગઈ છે દાઢી કરાવવાની છે અહીંયા पर आज झुकेगा नहीं साला ऐसा हो गया है તો હવે અમે 2 જણા જઈએ છીએ બાલ કપાવવા માટે તો બાલ કપાવી દઈએ બરાબર જાવું ને તો ભાઈ જઈએ ભાઈ મળીએ ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ બાલ કપાવવા માટે થઈ તો ગાઈસ ઘરે આવી ગયા છીએ આ બાજુ પદ્ય બની આ બાજુ કારેલા કહેવાય નહીં બાળતો કારેલા આપણે નહીં ખાતા અગરબત્તી ચોકી દે એ લઈને ફરાય ના 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 જોડે અગરબત્તી જય બાબા ઓકે માતાજી એ હેડ આરતી મેડમ બેટા અરે આરતી કરવા જવાનું માતાજી હેડ ફટાફટ પપ્પા આપણે હોજે પકોડી ખાવા હે પકોડી ખાવા તો હોજે તો મોડામાં આપણે બધા જ જાઓ મારી મમ્મીને લઈ લીધા બધા બાપા નારી હા તારા બાપા નારી થઈ જાય બસ જ્યાદા સુબે નહીં બરાબર તારે હાલ આરતી કરવા હાડે માતાજીની આરતી કરી દઈએ હા ભાઈ ખાઈ બાઈ થોડું આટલું કોઈ જવાનું ખાઈ ના જવાય એમ નહીં તાણ આરતી કરીને જઈએ હા બરાબર આરતી કરવા જઈએ તો હું તો પડી ગયો પપ્પા હાથ પડી ગયો પડી ગયા કેવું કરવા દે તારી અગરબત્તી અગરબત્તી એની એટલે બળ્યો અને અગરબત્તી ઓલાવી છે અગરબત્તી ઓલવી જોઈએ અગરબત્તી ઓલી દીધી અને પગે ઓમ કરી દીધી અને આ કોસમી તોડી નાખી પેલા જગલા વાયે ભરે જાય તે બોકા પાડું બધું આપજે ભાઈ આવજે તોડી જાય બંડી તોડી જાય નહીં લાગે બીજા કે બીજું કેમ બ્રેકા પાછળ ડોહો ક્યાં છોકરો ભરાઈ ગયો બપોરવા જાય ગયો જમવા માટે જસી મેલું સાહેબ આ બાજુ આપણે હા શું શું લઈ ગયા આ કારેલા મીઠા આ લે તો ના પડી જો જી લે અને મુઠિયા આ મુઠિયા પેલા આજમાન પત્તાના બનાયા અજમાના પત્તાને બનાવ્યા છે મુઠિયા એ અજમાન પત્તા અજમા પત્તા તો પેલા એના જેવા આવે હવા જેવો પણ એવું કશું નહીં ને બતાવો તો હું કહેવાય ખબર હોય હા લે પેલા બીજો આયા પેલા આપણો અજમો આવે રે નહીં પેલો બીજો પગ કહેવાય ને પગ આવે એવું જાણ હોય ચા મૂકી દો તો ચાન ભજીયા ખાઈએ કોઈ ચાણી નહીં ચા તો મૂકો જ નહીં. ચા વગર મજા આવે મારો રોટલી કરું નહીં મને આવડે તમે મૂકી દો આમાં સુવાની મૂકી દે ચા દીધી આપણે ચાન એ તો ભજીયા દૂધ નો ફજ્જત ખવાય કોઈ એવું ના હોય ચાનું માટું ના ચાન ભજીયા જ ખાવાય ના એવું કોઈ ના હા મમ્મી તેરી મમ્મીનું શું કીધું ચાન ભજીયા પે ખાવાની શું કીધું રાઈસ મીડિયા તમે વધારે ભાવ તો ગોજી અંચા ભજીયા ચાન ચા મૂકી એટલે ચાન ભજીયા ખાઈ જાય બરાબર આ બાજુ આપણે સુહાની આટલો જ ને ખાવા નહીં તા ભજીયા બને હેરો ચાલ પંજો ખાને માટે તો ભાઈ ચાની વાર જઈને બેઠી સુહાની ચા બને એટલે ભજીયા ચા ખાવા નહીં
આ બાજુ આપણો કોમ્પો બની ગયો ખાવાનું પડી ગયું સબ્જીઓ બનાવે છે ગરમા ગરમ પહેલાંની સિસ્ટમ સબ્જીની આ બાજુ ગઈ ડોર નંબર 1 બે ગઈ આ બાજુ ચા બને એટલે ખાલે ચાલ પહોંચીએ ચાની ભાવ તો 52 સુમિતો ખાય છે હરગુડીની સબ્જી અને હરગુડી બપોરની ભાવાને સુલે જોઈએ હેડ હેડ કે નહીં ખાવું તો કોઈ નહીં આ બાજુ જુઓ ટીવી ચાલુ કરી હોય જમવાનું બધું પતી ગયું છે આ બાજુ તૈયારી કરી છે બધી કાંઈ તમે બી ચાલુ કરો રેડી ચાલુ કરે તમને જો પાસપોર્ટમાં જેઠાલાલ બહાર ગયેલા હે તો હજુ સુધી ઘેર આવ્યા નહીં તો અત્યારે હમણાં ઘેર આવવાના હે તો આવીને જેઠાલાલ જવાના હે યાત્રામાં તો એમનો ઠેલો પણ જો લાવી દીધો તો ઠેલો પણ હું પેક કરવાનો હો જેઠાલાલનો જેઠાલાલ 4-5 ધોમ યાત્રા કરવા જવાના હે નહીં સુધી ટેન્ટ બેન્ડ લઈ જાય ટેન્ટ લઈને નહીં જવાના બી અજેટા પણ બધા જવાના એ તો કહેતા હતા કે હું એકલો જાય તાણે હું ટેન્ટ લઈને જાય એ તો એકલા જઈ તાણા અત્યારે તો જવાના હે અજેટા પણ બધા જવાના હા 4-5 જગ્યાએ ફરવા જવાના હે તો ઠેલો લાવી દીધો છે હજુ ઘેર આવ્યા નહીં એમના ઘેર આવી એટલે જાય તૈયારી કરશી બરાબર કાલ જાય આજ જવાનું એમને મળવાને કરવાના બે દીધી આજ જવાની નહીં મેં મોડા નીકળવામાં આવી એટલે બે હાથ બરાબર દીધી એલી કયા લગ્ન નામ તો તાકા કાલની તૈયારી છે આ બાજુ જેઠાલાલના કપડાં ભરાઈ છે કારણ કે જેઠાલાલ દ્વારકા 4-5 મિત્ર દ્વારકા જઈ તો જેઠાલાલ પણ દ્વારકા હેડે સહદેવ ને જેઠાલાલ ને આપણે બધા જઈ તો એમના સાથે જેઠાલાલ પણ દ્વારકા જઈ આ બાજુ પણ આપણા મમ્મી જો કપડાં ભરવા માંડે જેઠાલાલ આવ્યા ગાડીમાં જઈ તો જેવા ગાડીમાંથી આવ્યા એવા દ્વારકા જઈ નહીં દ્વારકાવાળાનું દર્શન કરવા માટે જય બુલ્લી ભરોલી કાકવાળી મંદિર હું ગોઠવું મસ્ત તારા કાકાને આવડે તને ના આવડે તો આ બાજુ જુઓ આપણે સુભાની પેક કરવા માંડી કપડાં નહીં પણ તારા કાકા બધા કાકો ભરતી તો ફાઇનલી ગેસ આપણે જેઠાલાલ આવી ગયા જોયું તો હા આઈને તો નાઈને છે આવીને તો નાઈને તો કપડાં પેક કરી દીધા કપડાં પેક કરીને એ દ્વારકા હેડ્યા આવીને તરત હેડ્યા દ્વારકા તો જોઈ લો આપણા મમ્મી ચોલ્લો કરે છે તો દ્વારકા જઈ ગાઈસ 5-6 જણા જઈ કેટલા ધોમ જવાના હી તો આપણને ખબર નહીં પણ હેડ્યા હી 8 જણા આવીએ અમે 8 જણા હી 8 જણા આવીએ કોણ કોણ છીએ એ મારા બ્લોગમાં તમને જોવા મળી જાય હા. 8 જણા કોણ કોણ જઈએ છીએ બરાબર કોઈ તો લીલાજી બતાવીએ કેમ નહીં કેમ કે બધા હાલ કોઈ હાજર નહીં લેવા જવાનું તો જેઠાલાલ હેડે દ્વારકા તો આપણા હાટાના દર્શન કરજો તમે હા હા અને આ બાજુ ઉઠીને આવ્યો ઓહો તારું ઘર નતું લે તો મોડા ઉઠશે જો આ બાજુ મમ્મી બે આ બાજુ લીલાજી આ બાજુ કિશુ અને વાગવામાં
લગભગ 12 વાગવા આવ્યા હી બરોબર, અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. જેમ કે આપણે બહાર ગયા હતા ગાડી લઈને, એટલે આવવામાં થોડું મોડું થઈ ગયું. એટલે આવીને હવે નાહી અને કપડાને પેક થઈ ગયેલું છે જુઓ. તો હવે નીકળે છીએ બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહો.